જય ગુરુદેવ। હું છેલ્લા 5-7 વર્ષથી આ બધી પ્રવૃત્તિ કરું છું। એ પ્રવૃત્તિ સમયે મને કેન્સરની બીમારી આવી, પણ કેન્સરની બીમારીમાંથી બહાર નીકળવા માટે મેં એક ધ્યેય લીધેલો હતો કે કંઈ પણ થાય પણ મારી જે પ્રવૃત્તિ ચાલે છે, એરોબિક્સની છે, શંખનાદ છે, યોગા છે, એ મારે છોડવી નથી। તો ઓપરેશન થયા પછી મને રેડિયેશન અને કેમો 3 મહિના માટે હતું ને જેવા 3 મહિના પત્યા અને 10 જ દિવસની અંદર શંખનાદની મેં પાછી ધીરે ધીરે ટ્રાય ચાલુ કરી। મેં સરને પૂછ્યું કે સાહેબ આ મારી પ્રવૃત્તિ છે તો ચાલુ કરું? તો દુષ્યંત સરે મને કીધું કે આ તમે જે પ્રવૃત્તિ કરતા ધીરે ધીરે સ્ટાર્ટ કરો। અને ત્યાર પછી આજે હું આ સ્ટેજ પર તમારી સામે ઊભો રહેલો છું, તો આમાં મને મહેનત કરવાની સક્સેસ ગયો છું। એટલે કોઈ પણ દિવસ કોઈ પણ રોગ આવે, વિથ કેન્સર હોય તો એની સામે તમારે લડી લેવાનું હોય, ગભરાઈ જવાની જરૂર નથી। ને આ જે મને મોટિવેટ મળ્યું એ અમારું ગાર્ડન ગ્રુપ છે 55 જણનું, એ લોકોએ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે। અને એ તમને પણ કોઈ પણ બીમારી થાય તો પહેલાં તમારું જે ગ્રુપ હોય તેમની સાથે વાત શેર કરજો, એટલે તમારું અડધું દુઃખ એ લોકો લઈ લેશે, એની ગેરંટી છે। તમને એટલા મોટિવેટ કરશે, એટલો સપોર્ટ કરશે કે ગાર્ડન જે બી કોઈ બી તમારું ગ્રુપ હોય એ તમને સપોર્ટ કરી તમારું અડધું દુઃખ એ લોકો લઈ લેશે અને તમને ધીરે ધીરે એ બીમારીમાંથી બહાર કાઢશે, એની ચોક્કસ ખાતરી આપું, કારણ કે હું પોતે જ એનો સાક્ષી છું। જય ગુરુદેવ।